દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખીને સંગીતમય મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ મતદાન જાગૃતિ કાર્યક્રમ દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવના ફરતે બનેલ વાટિકાના પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો। આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સંગીતની સાથે સાથે વિવિધ ગ્રુપ દ્વારા અવનવા નાટકો મતદાન જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ કેવી રીતે લાવી તે અંગેની નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે સૂચનાઓ આપી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં એવો દેશ હતો કે જેને પહેલાથી જ બધાને મતાધિકાર ભેદભાવ વગર આપ્યા છે। આપણે 7મી મેના રોજ 2019 કરતાં વધુ મતદાન કરવાનું છે, એટલે બધા લોકો અચૂક મતદાન કરો અને દેશની પ્રગતિમાં આપનો સહકાર આપો। આ કાર્યક્રમ માટે દાહોદ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં પ્રવેશ માટે આજે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડ, નોડલ ઓફિસર ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ અન્ય અધિકારીગણ અને દાહોદની જનતાએ મોટી સંખ્યામાં આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। जरा जोरथी बोलजो। 7મી મેના દિવસે ગુજરાત રાજ્યમાં લોકશાહીની ચૂંટણી યોજવાની છે। એમાં દાહોદ જિલ્લામાં પણ મતદાન થવાનું છે। તો મતદાર જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે આજે અહીંયા નાટક અને નૃત્યોના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા। એની સાથે સાથે જ ચૂંટણીલક્ષી જેટલા પણ તૈયારીઓ છે લગભગ પૂર્ણતાના આરે છે। અત્યારે પોસ્ટલ બેલેટની કામગીરી વગેરે ચાલુ છે। એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે। સ્વીપ એક્ટિવિટીઝ પૂરજોશમાં ચાલુ છે। પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે। આપણા જિલ્લામાં સીએપીએફના દળો પણ આવવાના છે। તો બધા જ જો ક્રિટિકલ એરિયાઝ વગેરે છે તે જગ્યા ઉપર ફ્લેગ માર્ચની કામગીરી ચાલુ છે અને પૂર્ણતઃ ફ્રી અને ફેર વોટિંગ થાય એના માટે વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તો દાહોદની જનતાને અને દાહોદ લોકસભા મત વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે 7મી મેના દિવસે મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહીનો જો પર્વ છે પૂરજોશથી ઉજવે। ધન્યવાદ।